વોર્ડ નંબર 8માં મેલડીમાના મંદિર પાસે છેલ્લા 2 માસથી પાણીની પાઇપલાઇન લીકેજ થતાં પુષ્કળ પ્રમાણમાં પાણી વેડફાતું હોય તેવી ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવામાં આવતી હતી। આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા આજ રોજ મહુવા પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા, ચેરમેન કિરણભાઈ રાઠોડ, યાજ્ઞિકભાઈ મહેતા, બ્રિજેશભાઈ મકવાણા, કેતનદાદા મહેતા, હિંમતભાઈ મકવાણા તેમજ સાથી મિત્રો દ્વારા મેલડીમાના મંદિર પાસે લીકેજ થયેલ પાણીની લાઇન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે આ લીકેજનો પ્રશ્ન પતી જાય તેની ખાતરી આપી છે। જ્યારે ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા પણ કિરણભાઈ રાઠોડનો, બ્રિજેશભાઈ મકવાણાનો, યાજ્ઞિકભાઈ મહેતાનો અને વોર્ડ નંબર 8ના કેતનદાદાનો આભાર માનવામાં આવ્યો। અમારે આ મેલડીમાના મંદિરની પાસે છેલ્લા 2 મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા હતી। એ લીકેજ પાણી થતું, રોડ ગટરમાં પાણી ભળી જતું। મેલડીમાના મંદિરની પાછળનો ભાગ છે ત્યાં પણ એવી સમસ્યા છે કે પાણી ભળી જાય છે અને ગટરનું પાણી પણ બહુ જ આવે છે। એના માટે અમે વારંવાર વિનંતી કરીએ છીએ, રજૂઆત કરી હતી કે અહીંયા તમે સરખું કરો છતાં કોઈ નગરપાલિકામાં કાઉન્સલર છે, કાર્યકર્તા છે, એ પણ કોઈ પણ અહીંયા આવતું નહોતું। ત્યારે અમે વારંવાર રજૂઆત કરતા છેલ્લે એમ અને કિરણભાઈ રાઠોડ, રમેશભાઈ મકવાણા, યાજ્ઞિકભાઈ મહેતા, કેતનદાદા તથા અમારા સમક્ષ હિંમતભાઈ મકવાણા બધાએ સંયુક્ત સપોર્ટ કરી અમને આ સમસ્યાનો હલ કરવા માટે તેને જીસીબી આજ આવ્યું અને અમારી જે સંપૂર્ણ કાર્યવાહી હતી તે પૂરી કરવા માટે અમે એને નમ્ર વિનંતી કરીએ છીએ। ને ત્યાં અમારું કામ પણ રજૂઆત કરીને છતાં અમારી પાસે જે આવ્યા કિરણભાઈ રાઠોડ, હિંમતભાઈ મકવાણા, રમેશભાઈ ને અમે બધાએ નમ્ર વિનંતી કરીને અમારું જે કાર્ય કર્યું છે એના બધા ખૂબ ખૂબ આભાર। ને અમારી ખાસ એમ છે કે મેલડીમાના મંદિરની પાછળ જે ભાગ છે ત્યાં બહુ સમસ્યા પાણીની છે, એનું તમે નિવારણ કરો જલ્દી, જેથી થકી આ માણસોને કોઈ હેરાન ન થાય, પરેશાન ન થાય। ને અમારી જે કાર્યકર્તા છે એનો ખૂબ ખૂબ આભાર માનીને અમે એ જ વિનંતી કરીએ છીએ કે અમારું કાર્ય આ લોકો સફળતાપૂર્વક પાર પડે।